નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા પંચાયત હેઠળ આવતી અનેક ગ્રામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી। સૂત્રોના જણાવ્યા મુજબ નાણાંના કામથી લઈ આરો પ્લાન્ટની ખરીદી સહિત ડસ્ટબિનની ખરીદીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક નેતાઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોય સનિષ્ઠ અધિકારીઓ પગલાં લેવા માટે થઈ અને લાચાર બની રહ્યા છે। આ અંગે જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકા પંચાયત હેઠળ આવતી જે 42 ગ્રામ પંચાયત છે તેની અંદર અનેક ગ્રામ પંચાયતીઓની અંદર ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કરી રહ્યા છે। તેમાં ખાસ કરી અને જુદા જુદા જે બિલ્ડિંગો બનાવવા, શાળાના મકાનો બનાવવા, આંગણવાડીના મકાનો બનાવવા સહિત ડસ્ટબિનની ખરીદી, આરો પ્લાન્ટની ખરીદી, જુદા જુદા શેડ બનાવવા સહિતના અનેક કામોની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોના મનરેગા અંતર જોબ કાર્ડ લઈ જઈ અને તેની ઉપરથી હાજરી પૂરી દઈ અને સરપંચો જે તે વિસ્તારમાં જઈ અને અંગૂઠાથી પોતાના જે જોબ કાર્ડની અંદર નામ ભરેલા હોય છે તેમના રૂપિયા ઉપાડી લે છે અને તેમને એવું પણ કહેવામાં આવે છે મેં આ રૂપિયા તમારામાં નખાવ્યા છે એટલે આ રૂપિયા મારા છે તેમ કહી અને તેઓ રૂપિયા ઉપાડી લે છે। તેવા પણ આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે।